હેતલ બેટા, તમારા સસરાને ઉધરસ બહુ આવે છે, આદુ નાખી થોડીક સા બનાવજો ની. હમણાં સા બનાવી દો બા. લે બેટા, દાદાને સાંભા જાય. યો દાદા ચા. તારે પીવી છે જરાક? ને તમે પી લો તો ગરમા ગરમ તમને ઉધરો બેહી જાય. એટલી બધી નહીં ખૂટે. લે ઓય, હું તને શું કહું છું, હું શું કયો નહીં? મને એમ થાય છે કે આપણે એક દેહમાં આટો મારી આવી તો અમે સોમાહાની ટાટી રેત થઈ ગઈ છે, તો અહીંયા આપણને થોડુંક ગોઠશે. વાત હાસી છે, પણ તમને મજા નથી રહેતી. અત્યારે આપણે ત્યાં જવાય, ત્યાં આજુબાજુમાં કોઈ રહેતું નથી, ને તમને કે વધારે તબિયત બગડી હોય તો ત્યાં આપણે ત્યાં જાવું. મારું કહેવાનું જ એમ છે કે મારી તબિયત બરાબર નથી રહેતી, તો ત્યાંનું વાતાવરણ એટલે સારું હોય તો મને આમ થોડીક તબિયત ત્યાં સારી થઈ જાય એવું મને લાગે છે. એક તો વાત એ જ છે કે આપણો દીકરો નો આપણને જાવા જ નહીં દે. પણ તું જરાક વાત તો કરજે. તો કાંઈ વાંધો ને, હાજે હું દીકરાને વાત કરી. હા એમ. બા, મારા સસરા દેહમાં જાવાની વાત કરે છે ને, પણ તમારા દીકરાને હું વાત કરી ને એ તો સોખી નાશ પાડશે. કાંઈ વાંધો નહીં બેટા, મારો દીકરો ઘેર આવે ને તો થોડીક વાત તો કરજો. ના પાડે તો કાંઈ વાંધો નહીં, આ આપણું ઘર જ છે, ક્યાં આપણે બહાર બેઠા છીએ. બાપુજી વાત કરતા હતા બાની હારે દેહમાં જવાની, તો એની તબિયત સારી ન હોય તો દેહમાં જવા દેવાય. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરીમાં, હું બાપુ જ્યારે વાત કરી લઈ, બરોબર? તું ટેન્શન લેમાં. હેતલ વાત કરતી હતી બાપુજી તમે દેશમાં જવાની કંઈક વાત કરતા તમારા બા હારે. હા બેટા, અમને એમ થાય છે કે એક આટો દેહમાં મારી આવી. તમારી વાત તો બાપુજી સાચી છે, પણ હું શું કહું છું કે તમારી તબિયત એટલે બરાબર નથી, તો આ તબિયતમાં તમારે આ દેહમાં જવું બરોબર ન કહેવાય. અને આમાંય મારા બાથી હવે થોડું કંઈ કામ થાય છે કે તમારી સેવા કરી શકે. ત્યારે ચોમાસાનું વાતાવરણ તો બહુ સારું હોય, ગમે એવું હોય, પણ હું શું કહું છું આપણી આજુબાજુમાં કોઈ નથી રહેતું. લઈને કંઈક તબિયત વધારે બગડી હોય તો અમારે અહીંયા કેટલી ઉપાધિ, અને ખોટી બીજાને તકલીફ દેવી ને, ખોટા બીજા કોઈ હારે આવે અને એવડા લોકો પાસે ટાઈમ ન હોય, વાડીમાં કેટલું ખેતીવાડીમાં કામ હોય, તો એ લોકોને નવરાઈ ન હોય. એટલે હવે દિવાળી નજીક આવી છે તો દિવાળીમાં આપણે બધા હારે જાહું અને હારે પાછા વી આવીશું. કાંઈ વાંધો નહીં બેટા, બીજું હું દિવાળીની ક્યાં જાજી વાર છે, આપણે દિવાળીમાં હારે જાહું, બીજું હું.